નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા મામલતદારશ્રી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત અલગ અલગ શાળામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મુજબ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કર્યું। આજે 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ લખતર મામલતદારશ્રી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી લખતર દ્વારા રોજ તારીખ 25/1/2025ના રોજ 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લખતર તાલુકાની અલગ અલગ શાળાઓમાં અને કોલેજોમાં મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। જેમાં મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાથે મામલતદાર કચેરી પાછળ આવેલ ITIના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મામલતદાર કચેરી લખતરના પ્રાંગણમાં રંગોળી દોરવામાં આવી હતી। તેમજ શ્રી એવી ઓઝા BEd કોલેજ અને વિજય ઓઝા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ હતું। દરેક સ્કૂલમાં લખતર તાલુકા મામલતદાર શ્રી RR પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મતદાતા દિવસની વિસ્તૃત માહિતી આપવા સાથે 18 વર્ષ પૂર્ણ કરેલ દરેક યુવાન યુવતીએ મતદાર યાદીમાં નામ નોંધવા માટે જણાવવામાં આવ્યું હતું। સાથે દરેક મતદાર દ્વારા અવશ્ય ભારત દેશની જે લોકશાહી છે તેને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું હતું।